निवेदन है कि आरोपियों को फांसी दिलाए और सीबीआई उच्च अधिकारियों द्वारा जांच करवाई जाए और हमारे भाई को न्याय नहीं मिलता है तो हम आगे जाके उग्र आंदोलन करेंगे। भूख हड़ताल में बैठना होगा तो भूख हड़ताल में बैठेंगे। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, અત્યારે ગોંડલની અંદર જે રાજકુમાર જાટ નામના વ્યક્તિનું અત્યારે જે રહસ્યમય તરીકે મોત થયું છે, તો આની વચ્ચે મિત્રો અત્યારે એક મોટી ખબર સામે આવી છે। અત્યાર સુધી મિત્રો રાજસ્થાનના લોકોની મિત્રો અત્યારે સરકાર સુધી અત્યારે એવી સતત એવી માંગણી હતી કે તેમના દીકરાનું અત્યારે જે મોત થયું છે, તો આ કેસની સીબીઆઈ જાંચ કરવામાં આવે અને આ કેસને સીબીઆઈને સોંપી દેવામાં આવે। અને અત્યારે મિત્રો અમુક વાતો એવી પણ મળી છે કે અત્યારે રાજસ્થાનના લોકોની એવી પણ માંગણી છે કે અત્યારે ગોંડલની અંદર જે ગણેશ જાડેજા અને જયરાસિંહ બાપુ જાડેજા છે એમનું અત્યારે નાર્કો ટેસ્ટ કરવામાં આવે એવું મિત્રો અત્યારે જે રાજસ્થાનના લોકો છે એવું મિત્રો અત્યારે સરકાર સામે મિત્રો પોતાની માંગ છે એ ઉઠાવી છે કે ભાઈ તમે ગોંડલની અંદર જે ગણેશ જાડેજા અને જયરાસિંહ બાપુ જાડેજા છે આ બંનેના તમે નાર્કો ટેસ્ટ કરો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય એવું મિત્રો અત્યારે જે રાજસ્થાનના લોકો છે એમની મિત્રો અત્યારે સરકાર સામે મિત્રો આવી પણ આમને માંગણી કરી છે। કારણ કે આ જે કેસ છે આ કેસ મિત્રો અત્યારે દિન પ્રતિદિન અત્યારે ખૂબ જ વધી રહ્યો છે। કારણ કે મિત્રો અત્યારે જે રાજસ્થાનના લોકો અને જે રતનલાલ છે એટલે કે રાજકુમારના પિતા એમનું મિત્રો એવું કહેવું છે કે તેમના દીકરાની હત્યા કરવામાં આવી છે। મિત્રો 1 તારીખના રોજે મિત્રો અત્યારે જે રાજસ્થાનના લોકો સરકારનું ધ્યાન ખેંચવા માટે મિત્રો મોટી સંખ્યામાં એકઠા પણ થયા હતા અને સતત મિત્રો તેમની એવી માંગણી હતી કે તેમના દીકરાનું અત્યારે તેમના દીકરા સાથે અત્યારે જે અન્યાય થયો છે તો આનો તેમને ન્યાય કરવામાં આવે। આવું મિત્રો હું એટલા માટે બોલું છું કારણ કે મિત્રો અત્યારે રાજસ્થાનની સરકાર કે ગુજરાતની સરકાર મિત્રો આ કેસમાં મિત્રો પોતાની એટલી બધી દિલચસ્પી દેખાડતું નથી। કારણ કે મિત્રો જ્યારે પણ આ ગોંડલમાં ઘટના બની હતી તો અત્યાર સુધી મિત્રો પોલીસે આ ઘટના વિશે એફઆઈઆર પણ ફાડી નથી। જોકે મિત્રો રાજસ્થાનના અમુક સાંસદના જે નેતા હતા તેમને મિત્રો આ કેસની સીબીઆઈને સોંપી દેવામાં આવે અને સીબીઆઈની જાંચની માંગ છે એ મિત્રો રાજસ્થાનના અમુક નેતાએ કરી હતી। જોકે ગુજરાતમાં મિત્રો આ કેસને એટલો બધો કાંઈ ખાસ રિસ્પોન્સ મળતો નથી। હવે તમારી મિત્રો જે પણ રાય હોય તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો। તો મિત્રો આજ માટે આટલું। જે વિડીયો ગમે હોય તો લાઈક કરી નાખજો અને આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો મળીએ નવા વિડીયો।